हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंडर एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો થંબનેલની અંદર તમે જોયું હશે કે NHPC નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર, જેમાં આપણે જુનિયર એન્જિનિયરની વેકેન્સીઝ આવેલી હતી, બરાબર। આની પહેલાં મેં એનો વેકેન્સીઝનો વિડીયો બનાવેલો હતો। તો આજે આપણે આ વિડીયોની અંદર આપણે એના સિલેબસ વિશે ચર્ચા કરશું। ભાઈ, જુનિયર એન્જિનિયરમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સિલેબસ શું છે એના વિશે આપણે જોતા જશું, બરાબર। હવે એની પહેલાં સૌથી પહેલાં આપણે એક એક્ઝામ પેટર્ન જોઈ લઈએ। ભાઈ, તમારે એક્ઝામ લેવાની છે તો કઈ રીતના આપણે એક્ઝામ પેટર્ન છે, બરાબર। તો કે જો 200 માર્કની એક્ઝામ હશે એટલે 200 MCQ હશે, 200 માર્ક્સની તમારી એક્ઝામ છે, બરાબર। 200 માર્કની એક્ઝામ છે, 200 MCQ છે એટલે 1 MCQ નો 1 માર્ક। રીઝનિંગના 30 ક્વેશ્ચન છે, બરાબર। 30 માર્ક આપણા રીઝનિંગ હશે। જનરલ અવેરનેસના 30 માર્ક હશે એટલે 60 માર્કનું નોન ટેકનિકલ થયું, 140 માર્કનું ટેકનિકલ થયું। આની વિશે આપણે ચર્ચા આપણા પહેલાના વિડીયોમાં કરેલી છે, બરાબર। એટલે અહીંયા શું થયું, 30 માર્કનું રીઝનિંગ કરવાનું છે, 30 માર્કનું જનરલ અવેરનેસ અને ત્યાર પછી ટેકનિકલ છે 140। એટલે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી છો તો આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 140 માર્કનું આવશે। સિવિલ મિકેનિકલ ને એ લોકો માટે સિવિલ ને મિકેનિકલનું પૂછાશે, બરાબર। ટોટલ આપણી 200 માર્કની એક્ઝામ થઈ, ઓકે। અને 0.25 નેગેટિવ માર્કિંગ છે, કોઈ ક્વેશ્ચન આપણો ખોટો પડે તો 0.25 નેગેટિવ માર્કિંગ છે। એટલે આ તમારી એક્ઝામ પેટર્ન છે, ક્લિયર। હવે આપણે 1 બાય 1 આપણે જોતા જઈએ સિલેબસ શું કહેવા માંગે છે તમને, બરાબર। તો સિલેબસ જો તમને શું કહે છે, તમને અહીંયા સ્ક્રીનશોટ દેખાતો હશે, બરાબર। સૌથી પહેલા છે સેક્શન નંબર 1, તો કે આપણે રીઝનિંગ અને જનરલ અવેરનેસનું આપણે જોઈ લઈએ, બરાબર। હવે સેક્શન નંબર 1 માં તમે જનરલ ઇન્ટેલિજન્સી અને રીઝનિંગ તમને આપેલું છે, બરાબર। પહેલા નંબરનો પોઈન્ટ તમને કીધું છે, ધ સિલેબસ ઓફ જનરલ ઇન્ટેલિજન્સી વુડ ઇન્ક્લુડ ક્વેશ્ચન ઓફ બોથ વર્બલ અને નોન વર્બલ। રીઝનિંગ છે એટલે વર્બલ અને નોન વર્બલ બે પ્રકારના રીઝનિંગ આવે છે, એ તમને આઈડિયા છે જ, બરાબર। અને ત્યાર પછી ધ ટેસ્ટ મે બી ઇન્ક્લુડ ક્વેશ્ચન ઓફ એનાલોજી। હવે અહીંથી તમારા ટોપિક ચાલુ થાય છે, ભાઈ કયા ટોપિક તમારે એક્ઝામની અંદર પૂછાશે, બરાબર। તો કે એનાલોજી, સિમિલરિટીઝ, પછી ડિફરન્સ, પછી સ્પેસ વિઝ્યુલાઇઝેશન, પછી પ્રોબ્લેમ સોલ્વિંગ, એનાલિસિસ, જજમેન્ટ ડિસિઝન મેકિંગ, વિઝ્યુઅલ મેમરી, ડિસ્ક્રિમિનેશન, ઓબ્ઝર્વેશન, રિલેશનશિપ કોન્સેપ્ટ, એરિથમેટિકલ રીઝનિંગ, વર્બલ એન્ડ ફિગર ક્લાસિફિકેશન, એરિથમેટિક નંબર સિરીઝ, એક્સ્ટ્રા, બરાબર। તો આ બધાય ટોપિકના નામ આપ્યા છે જે આપણે રીઝનિંગમાં ભણતા હોય છે, જેમ કે બ્લડ રિલેશન છે, બરાબર। ત્યાર પછી એનાલોજીસ હોય છે, પછી તમે વેન ડાયાગ્રામ છે, અલગ અલગ રીઝનિંગના જેટલા પણ આપણે ટોપિક આવે છે વર્બલ ને નોન વર્બલના, બરાબર, એ બધા રીઝનિંગના ટોપિક તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના થશે। એમાંથી તમને 30 માર્કનું પૂછાશે રીઝનિંગ, ઓકે। ત્યાર પછી શું કહે છે, ધ ટેસ્ટ વિલ બી ઇન્ક્લુડ ક્વેશ્ચન ડિઝાઇનિંગ ટુ ટેસ્ટ કેન્ડિડેટ એબિલિટી ટુ ડીલ ધ એબ્સ્ટ્રેક્ટ આઈડિયા એન્ડ સિમ્બોલ્સ એન્ડ ધેર રિલેશનશિપ, એરિથમેટિક કોમ્પ્યુટેશન અને એન્ડ ઓર અધર એનાલિટિકલ ફંક્શન। ટેસ્ટ આ શેના માટે છે, તો ભાઈ આપણો આઈડિયા તમે કેટલું જો આપણે વિચારી શકો છો, બરાબર। એનાલિટિકલ આઈડિયા, આપણો એનાલિટિકલ પાવર કેટલો છે એના માટે આપણે આ રીઝનિંગ રાખેલું છે, ઓકે। એટલે રીઝનિંગ છે એ 30 માર્કનું છે, બરાબર। એવું હશે તો આના પછી આપણે એક રીઝનિંગનો એક આખો આપણે જેમ કે જેવી રીતના એપ્ટિટ્યુડ ચાલુ કર્યું છે ને એવું હું રીઝનિંગની પણ સિરીઝ ચાલુ કરીશ, જેથી તમને આઈડિયા આવતો જાય, ઓકે। એટલે રીઝનિંગ 30 માર્કનું છે, અહીંથી તમને ટોપિક તમને સમજાવી દીધા। હવે એના પછી તમે જુઓ તો કે જનરલ અવેરનેસ, બરાબર। તો જનરલ અવેરનેસ વિશે હવે આપણે આગળ જોઈએ। જનરલ અવેરનેસમાં તમને શું કહે છે, ક્વેશ્ચન વિલ બી એમ at testing candidate of general awareness of the environment around him and her and application to society। જનરલ અવેરનેસ રાખવાનું કારણ શું છે, તો કે આસપાસની સોસાયટીમાં જે કંઈ પણ અફેર્સ બને છે, કરંટ અફેર્સ બને છે, એનાથી આપણે કેટલા અવેર છીએ એના માટે એ જીએ જનરલ અવેરનેસ લીધેલું છે, બરાબર। ક્વેશ્ચન વિલ બી ઓલ્સો ડિઝાઇન ટુ ટેસ્ટ નોલેજ ધ કરંટ ઇવેન્ટ સચ મેટર્સ ઓફ એવરીડે ઓબ્ઝર્વેશન એન્ડ એક્સપિરિયન્સ in the scientific aspects may be expected to any educated person। The test will be also included question relating India and neighboring countries। એટલે જો ક્વેશ્ચન છે ને એ આપણે ઇન્ડિયા અને આજુબાજુની કન્ટ્રીના હશે, બરાબર। ત્યાર પછી ટેસ્ટ pertaining to history એટલે ભારતનો ઇતિહાસ, ત્યાર પછી કલ્ચર, બરાબર, ભારતની સંસ્કૃતિ, ત્યાર પછી જીઓગ્રાફી એટલે ભારતનો ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળ, બરાબર। ઇકોનોમિક સાયન્સ, ત્યાર પછી જનરલ પોલિટી એટલે ભારતનું બંધારણ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ એક્સ્ટ્રા। ધીસ ક્વેશ્ચન વિલ બી સચ ટુ that do not require any special study of any discipline। એટલે જે નોર્મલ સ્ટડી છે ને એના વિશે જ ભારતનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ, ભારતનું બંધારણ, બરાબર, આસપાસનું કરંટ અફેર્સ અને આપણા દેશની આસપાસના જેમ કે આ G20 છે, બરાબર, પછી નાટો શું છે, એવા બધા કરંટ અફેર્સ વાઇઝ તમને એમાંથી ક્વેશ્ચન પૂછી શકે। જનરલ અવેરનેસ મતલબ કે તમે કેટલા અવેર છો એ તમને પૂછવામાં આવે છે, બરાબર। એટલે 30 માર્કનું તમને GA જનરલ અવેરનેસ હશે, બરાબર, જે ભારતનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ ને એમાંથી તમને કહેવામાં આવશે, ઓકે।
એટલે 30 માર્કનું આપણું આપણે શું થયું, રિઝનિંગ થયું, 30 માર્કનું આપણું જનરલ અવેરનેસ થયું, બરાબર. આટલી વસ્તુ તમારે અહીંયા કવર થઈ એટલે 60 માર્કનું નોન ટેકનિકલ થયું તમારું, બરાબર. આ કરવું ખાસ જરૂરી છે, કારણ કે બધાય મર્જ કરીને વ્યવસ્થિત રીતે તમે માર્ક આવશે તો જ તમે આગળ સિલેક્ટ થઈ શકશો, બરાબર. એટલે મૂકી દેવાનું નથી, બરાબર. અને 1-1.5 મહિનો આપો ને એટલે બધું થઈ જાય. યુટ્યુબમાં એવા વિડીયો પડ્યા છે કે તમે જો વ્યવસ્થિત રીતે એટલું કરી લો ને તોય તમે આમાંથી માર્ક કવર કરી શકો છો. ઓકે, હવે એના પછી આપણે જોઈએ તો કે હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સેક્શન નંબર 2 માં આપણે આવી જાય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. ઓકે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર તમને શું કહે છે તો કે સૌથી પહેલા છે બેઝિક કોન્સેપ્ટ. બેઝિક કોન્સેપ્ટની અંદર કોન્સેપ્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇન્ક્લુડ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, વેરિયસ ફેક્ટર અફેક્ટિંગ ધેમ, કોન્સેપ્ટ ઓફ કરંટ, વોલ્ટેજ, પાવર, એનર્જી અને ધેર યુનિટ. એટલે બેઝિક ઇલેક્ટ્રિકલ આવી ગયું આખું, બરાબર. બેઝિક ઇલેક્ટ્રિકલ RLC શું છે, બરાબર. પછી આપણે કરંટ શું છે, વોલ્ટેજ શું છે, પાવર શું છે, એનર્જી શું છે, બરાબર. એટલે એમાંથી બેઝિક આપણું થઈ ગયું. ત્યાર પછી સર્કિટ લો તો કે KCL, સિમ્પલ સર્કિટ સોલ્યુશન નેટવર્ક થિયરમ, નેટવર્ક તો સુપરપોઝિશન થિયરમ, થેવેનિન્સ નોર્ટન્સ છે, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ છે, KCL ને KVL. એના પછી કઈ છે મેગ્નેટિક સર્કિટ. તો મેગ્નેટિક સર્કિટમાં તમને આઈડિયા હોવો જોઈએ કે ભાઈ ફ્લક્સ છે, બરાબર. એમાં તમને શું કહે છે તો કે MMF, ફ્લક્સ, રિલક્ટન્સ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ મેગ્નેટિક મટીરિયલ, કેલ્ક્યુલેશન ઓફ કંડક્ટર, ડિફરન્ટ કોન્ફિગરેશન. ઓકે, એટલે સોલેનોઇડ એના વિશે છે. એટલે મેગ્નેટિક સર્કિટ આખું આવી ગયું. જેવી રીતના આપણે ઇલેક્ટ્રિક સર્કિટ છે એવી રીતના આપણું મેગ્નેટિક સર્કિટ થશે. ઓકે, એના પછી તમને AC ફંડામેન્ટલ્સ, એટલે આ બેઝિક ઇલેક્ટ્રિકલનો પાર્ટ નંબર 2 કહેવાય, કારણ કે બેઝિક ઇલેક્ટ્રિકલ 2 પાર્ટથી બનેલું છે, DC સર્કિટ ને AC સર્કિટ, બરાબર. તો DC સર્કિટ પહેલા જોયું. હવે AC ફંડામેન્ટલ્સની અંદર શું કહે છે તો કે એમાં આપણને આઈડિયા છે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, પીક વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ, RMS વેલ્યુ, ફોર્મ ફેક્ટર, પછી એવરેજ વેલ્યુ, બરાબર. એટલે આ બધું તમને અહીંયા આપી દીધું છે. ઓકે, અલ્ટરનેટિંગ વેલ્યુ. પછી એમાં સિરીઝ RLC સર્કિટ, સિરીઝ RLC સર્કિટ, બરાબર. એટલે પ્યોર રેઝિસ્ટિવ, પ્યોર ઇન્ડક્ટિવ, પ્યોર કેપેસિટિવ, એના પાવરના રિલેશન, પાવર ફેક્ટર, પછી RL, સિરીઝ RL, સિરીઝ RC, બરાબર, સિરીઝ RLC, સિરીઝ LC સર્કિટ અને સિરીઝ રેઝોનન્સ. આ બધું બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર જ આવી ગયું. ઓકે, એના પછી તમને શું કહે છે તો કે 3 ફેઝ સર્કિટ. 3 ફેઝ સર્કિટ, સ્ટાર અને ડેલ્ટાના કનેક્શન, 3 ફેઝ પાવર, DC અને સાઇનોસોઇડલ રિસ્પોન્સ, RL અને C, RL ને RC, બરાબર. તો જે બધું હું બોલ્યો એ બેઝિક AC સર્કિટ, AC સર્કિટનું આવી ગયું. ઓકે, હવે એના પછી તમને એમ કહે છે AC ફંડામેન્ટલ અહીંયા ક્લિયર થયું આપણું. અને પેરેલલ રેઝોનન્સ જોઈ લેવું, બરાબર. આમાં ભલે આપણે લખ્યું નથી પણ પેરેલલ રેઝોનન્સ આવી જ જાય છે. અહીંયા સામાય છે સિમ્પલ સિરીઝ અને પેરેલલ સર્કિટ બંને કીધું છે. ત્યાર પછી છે મેઝરમેન્ટ અને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. મેઝરમેન્ટ અને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, હવે મેઝરમેન્ટ અને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું કહે છે મેઝરમેન્ટ ઓફ પાવર, સિંગલ ફેઝ ને 3 ફેઝ, બરાબર. પાવરનું મેઝરમેન્ટ કઈ રીતના થાય છે એ આપણે 1 વોટ મીટર, 2 વોટ મીટર, 3 વોટ મીટર મેથડ છે, બરાબર. મોસ્ટલી 2 વોટ મીટર મેથડમાંથી જ ક્વેશ્ચન પૂછાતા હોય છે. પછી તમને એમ કીધું હોય કે 2 વોટ મીટરના રીડિંગ આટલા છે તો હવે આપણે પાવર ફેક્ટર કેટલો થશે અથવા એંગલ કેટલો હશે, બરાબર. તો એવું આપણે બધું વ્યવસ્થિત રીતે રિવિઝનના વિડીયોમાં એક ટેબલ વાઇઝ આપણે આખું બધું જોયેલું છે, બરાબર. એટલે મેઝરમેન્ટ ઓફ પાવર આવી ગયું, 2 વોટ મીટર, પાવર અને એનર્જી, પછી એક્ટિવ રિએક્ટિવ, ત્યાર પછી 2 વોટ મીટર મેથડ, 3 ફેઝ પાવર મેઝરમેન્ટ, મેઝરમેન્ટ ઓફ ફ્રીક્વન્સી, ફેઝ એંગલ, પછી એ મીટર, વોલ્ટ મીટર, બોથ મૂવિંગ કોઇલ ને મૂવિંગ આયરન. આ પ્રકારના આપણા મીટર, બરાબર. કયા પ્રકારના મીટર્સ છે, PMMC મીટર આવે છે, બરાબર, મૂવિંગ કોઇલ છે. ત્યાર પછી એક્સટેન્શન ઓફ રેન્જ ઓફ વોટ મીટર, મલ્ટીમીટર, મેગર, એનર્જી મીટર, AC બ્રિજ, AC બધાય બ્રિજ, બરાબર. આપણે જેમ કે કેલ્વિન્સ બ્રિજ છે, ACમાં તો જો કે ઇન્ડક્ટન્સ બ્રિજ ને એન્ડરસન બ્રિજ ને એવા ઘણા બધા બ્રિજ આવે છે તો એ બધાય આવશે. ત્યાર પછી યુઝ ઓફ CRO, સિગ્નલ જનરેટર, CT, ધેર યુઝ અને અર્થ ફોલ્ટ ડિટેક્શન. આટલી વસ્તુ તમારે મેઝરમેન્ટની અંદર કરવાની છે. ઓકે, ત્યાર પછી તમને ઇલેક્ટ્રિકલ મશીનમાં ઘણું બધું આપ્યું છે. હું તમને સિમ્પલ વસ્તુમાં કહી દઉં, સિલેબસ તમને અહીંયા દેખાતો હશે ઇલેક્ટ્રિકલ મશીનનો, બરાબર. ટ્રાન્સફોર્મર, DC જનરેટર, DC મોટર, સિંક્રોનસ મોટર, ઇન્ડક્શન મોટર, બરાબર. ત્યાર પછી આપણે 3 ફેઝ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર અને આપણે સિંક્રોનસ મોટર, અલ્ટરનેટર, જેને આપણે સિંક્રોનસ જનરેટર કહીએ છીએ. આ બધું જ તમારે વ્યવસ્થિત રીતે ભણવાનું છે. અહીંયા એક ના શું છે ટોપિક નામ આપ્યા છે. હવે તો બધાની અંદર તમે જો લોસીસ સેમ છે, બરાબર. વેક્ટર ડાયાગ્રામ છે, ટ્રાન્સફોર્મર છે, લોસીસ બધાની અંદર આવશે, કન્સ્ટ્રક્શન બધાનું આવશે, એમાંથી ક્વેશ્ચન આવશે. એફિશિયન્સી છે, વોલ્ટેજ રેગ્યુલેશન છે, તો કે જ્યાં જે ટોપિક ટચ થતો હોય, મોટર હોય તો એની અંદર સ્પીડ કંટ્રોલ ને સ્પીડ રેગ્યુલેશન આવે, બરાબર. જનરેટરની અંદર વોલ્ટેજ રેગ્યુલેશન આવે. તો આ બધા ટોપિક મહત્વના છે. તમે ટ્રાન્સફોર્મર ને એ બધું તમે વ્યવસ્થિત રીતે એન્જિનિયર છો તો તમે ભણેલા જશો, બરાબર. તો એ જ ટોપિક આપણે વ્યવસ્થિત રીતે ભણવાના છે. ઓકે, ત્યાર પછી જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. તો કે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર તો કે જનરેટર કેટલા પ્રકારના પાવર સ્ટેશન છે, બરાબર. કયા પ્રકારના પાવર સ્ટેશન છે એ આપણે કરવાનું છે. સોલાર છે, વિન્ડ છે, થર્મલ છે, હાઇડ્રો છે, ન્યુક્લિયર છે, એમાંથી તમને ક્વેશ્ચન આપી શકે. પછી ટ્રાન્સમિશન, બરાબર. તો ટ્રાન્સમિશનના 3 પેરામીટર RLC અને G, બરાબર. ચોથા નંબરનું મહત્વ નથી પણ RLC, G. તો કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સના કયા રિલેશન છે એ જોવામાં આવે છે. મોસ્ટ આઈએમપી વસ્તુ છે સ્કિન ઇફેક્ટ, પ્રોક્સિમિટી ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ અને ફરન્ટ ઇફેક્ટ. આ ચારમાંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન તો હોય જ દરેક પરીક્ષાની અંદર, પાવર જનરેશનની અંદરથી, બરાબર. એટલે ટ્રાન્સમિશન, પછી ઇન્સ્યુલેટર છે, સ્ટ્રિંગ એફિશિયન્સી છે, એ મોસ્ટ આઈએમપી ટોપિક છે.
ઓકે, સ્વિચ ગેર પ્રોટેક્શન છે, HRC ફ્યુઝ છે, બધું જ તમને આમાં આપી દીધું. જે આપણે 3 વર્ષમાં ડિપ્લોમામાં અથવા ડિગ્રીમાં ભણતા હોય છે ને એ જ બધી વસ્તુ અહીંયા કવર કરેલી છે. ઓકે, લાઇટનિંગ અરેસ્ટ અને બધું તમને અહીંયા કીધું છે. એટલે હું તમને એક ટૂંકમાં કહી દઉં છું કારણ કે વિડીયો બહુ લાંબો ન થાય એના માટે. બરાબર, એટલે GNT જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર AC ડિસ્ટ્રીબ્યુશન, DC ડિસ્ટ્રીબ્યુશન, બરાબર, અલગ અલગ મેથડ હોય છે. પછી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કઈ રીતના કામ કરે છે એ બધું આપણે જોવાનું છે, જેમ કે FDS, ફીડર ડિસ્ટ્રીબ્યુટર સર્વિસમેન. બરાબર, એના પછી છે એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ. એસ્ટિમેટેડ અને કોસ્ટિંગ, બરાબર, જે આપણે વાયરિંગમાં ભણેલા હોય છે. એટલે એસ્ટિમેટિંગ, લાઇટનિંગ સ્કીમ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, મશીન, રિલેવન્ટ આઈ રૂલ્સ અને અર્થિંગ પ્રેક્ટિસ અને આઈ રૂલ્સ. એટલે અર્થિંગમાંથી ક્વેશ્ચન પૂછી શકે છે, આઈ રૂલ્સમાંથી ક્વેશ્ચન પૂછી શકે છે, લાઇટનિંગ સ્કીમ કઈ કઈ પ્રકારની છે એમાંથી તમને ક્વેશ્ચન પૂછી શકે છે. બરાબર, પછી છે UEE, યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. બરાબર, ઇલેક્ટ્રિકલ એનર્જી, એમાંથી ઇલ્યુમિનેશન, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન, ઇલેક્ટ્રિકલ વેલ્ડિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ ને ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ અને મોટર્સ. બરાબર, એટલે તમે UEE ભણી ગયા હોય તો એમાં તમને ખબર જ છે ભાઈ ઇલ્યુમિનેશન એમાં એક ચેપ્ટર આવે છે, પછી ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એક ચેપ્ટર આવે છે, ત્યાર પછી આપણે ઇલેક્ટ્રિકલ વેલ્ડિંગનું એક ચેપ્ટર આવે છે અને ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સનું, મોટર્સનું એક ચેપ્ટર આવે છે. બરાબર, તો આ બધું એટલે UEE માંથી પણ કંઈક ને કંઈક ક્વેશ્ચન તમને આવી શકે છે. છેલ્લે છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. બરાબર, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ તમને કીધું તો વર્કિંગ ઓફ વેરિયસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, PN જંક્શન ડાયોડ, પછી ટ્રાન્ઝિસ્ટર, NPN ટાઈપ, પછી BJT, JFET, સિમ્પલ સર્કિટ યુઝિંગ ધીસ ડિવાઇસ, અને આના દ્વારા બનતી સર્કિટ. બરાબર, તો તમને રેક્ટિફાયર એ પૂછી શકે છે. બરાબર, ભલે તમને બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં બોલો કારણ કે રેક્ટિફાયર છે એ ડાયોડથી જ બને છે, તો તમને રેક્ટિફાયર પૂછી શકે છે, SCRમાંથી ક્વેશ્ચન આવી શકે છે. બરાબર, ત્યાર પછી તમે જુઓ છો તો ટ્રાન્ઝિસ્ટરની સર્કિટ છે તો એમ્પ્લીફાયરમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે. તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાનું થશે. બરાબર, હવે આ ટોપિક તમે જો તો હું અત્યાર સુધીમાં જેટલા પણ તમે જો મને જૂના વિડીયો તમે જોયેલા છે તો હું જે સિલેબસ વાઇઝ તમને કહું છું ભાઈ, સૌથી પહેલા બેઝિક ઇલેક્ટ્રિકલ, ત્યાર પછી ઇલેક્ટ્રિકલ મશીન, ત્યાર પછી આપણું પાવર સિસ્ટમ એટલે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન. ચોથા નંબરનો સબ્જેક્ટ આપણો થશે કયો તો કે મેઝરમેન્ટ. પછી હવે અહીંયા તમે જુઓ તો SSC JEE નો જ સિલેબસ છે. બરાબર, એટલે મેઝરમેન્ટ પછી આપણે જોવાનું કયું છે તો કે આપણું એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને UEE, છેલ્લે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. બરાબર, આટલા સબ્જેક્ટ થાય. બીજા બધા એક્ઝામમાં હું તમને પાવર ઇલેક્ટ્રોનિક્સ ને કંટ્રોલ સિસ્ટમ કહેતો હોઉં છું. ઓકે, તો આ રીતના આપણે સેક્શન વાઇઝ તમારે તૈયારી કરતું જવાનું છે. ક્લિયર? હવે એના પછી તમે જો વધારાનો એક પોઈન્ટ તમને આપી દીધો છે પ્રોપર્ટી ઓફ મેટર્સ. એટલે આ ફિઝિક્સમાંથી તમને આપી દીધો છે પ્રોપર્ટી ઓફ મેટર્સનો. બરાબર, તો એ આપણે છે ને સૌથી છેલ્લે થોડું ઘણું કંઈક ફિઝિક્સમાંથી કરવાનું થશે. કોઈ આપણે યુટ્યુબ વિડીયો કહેવાથી તમારે છે ને MCQ ત્યાંથી તૈયાર કરવાના. બાકી છે ને વધારે પડતું આપણું જે મેઇન છે ને પેલા જે આપણા ટોપિક છે ને એને વ્યવસ્થિત રીતે તૈયાર કરો. કારણ કે આપણે આમાં હાઇડ્રોડાયનેમિક્સ આપી દીધું ને એન્જિનિયરિંગ ડ્રોઈંગ આપી દીધું છે. બરાબર, તો એન્જિનિયરિંગ ડ્રોઈંગમાંથી તમને કંઈક ક્વેશ્ચન એટલે બહુ વધારે ન પૂછી લે. બરાબર, 5-10 માર્કનું આપણે પૂછી લે તો એના કરતાં આપણે પહેલાં 130 માર્કનું જે આપણું ટેકનિકલ છે ને જેના ઉપર આપણે વધારે માર્ક લઈ આવી શકીએ છીએ એના ઉપર આપણે ફોકસ કરવાનું થશે. ઓકે, એટલે આ રીતના તમારે છે ને આખો સિલેબસ તમને આપેલો છે. બરાબર, હવે ખાસ તો કે તૈયારી કઈ રીતના કરવી. બરાબર, તો કે હું તમને ખાલી એટલું જ કહું છું હંમેશા સૌથી પહેલાં તમે જો તૈયારી કરેલા જ હશો. બરાબર, તમે આટલા સમયથી જો મારો વિડીયો જોતા હોય અથવા તમે કોઈ પણ તમે અવેર હશો. બરાબર, તો તમારી તૈયારી હશે તો સૌથી પહેલાં તમારે બેઝિક ઇલેક્ટ્રિકલ, ત્યાર પછી આપણે મશીન, પછી પાવર સિસ્ટમ, આ 3 સબ્જેક્ટને સ્ટ્રોંગ બનાવવાનું છે કારણ કે એમાંથી વેટેજ વધારે હશે. ઓકે, ત્યાર પછી તમારે મેઝરમેન્ટમાં જવાનું છે અને મેઝરમેન્ટ પછી તમારે આવવાનું છે કેમાં તો કે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ. એક જ બુકને ખાલી ફોલો કરવાની છે આપણે કઈ તો કે JB ગુપ્તા. બરાબર, JB ગુપ્તા બુકને આપણે ફોલો કરવાની છે. બરાબર, અને એમાંથી તમારે MCQ બધા MCQ તમને ત્યાંથી મળી જશે અને એના પ્રમાણે તમારે હાલવાનું છે. બરાબર, એટલે JB ગુપ્તાની અંદર તમે આ જેટલા સિલેબસ છે જોશો ને એ પ્રમાણે તમને ચેપ્ટર આપેલા છે ને એ પ્રમાણે તમે એના MCQ તૈયાર કરો ને એટલે થઈ જાય. પછી એના પછી આપણે શું છે તો કે ભાઈ જૂના પેપર. બરાબર, આપણા NHPCના જે જૂના ઓલ્ડ પેપર છે. બરાબર, પ્રીવિયસ યર પેપર છે એ પેપર તમારે લેવાના છે એના પ્રમાણે એની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, ટેસ્ટ બનશે તો હું ટેસ્ટ બનાવી દઈશ તમને જૂના પેપર્સની જેવી રીતના, એટલે તમને કામ લાગી જાય. બરાબર, એટલે આ બે વસ્તુ ઉપર ખાલી ફોકસ કરશો ને એટલે 130 માર્કનું થઈ ગયું. પછી આ તમારે 60 માર્કનું છે ને તૈયાર કરવાનું થશે, રીઝનિંગ અને GK. એમાંય તમે ખાસ ધ્યાન દો તો રીઝનિંગની અંદર થોડી પ્રેક્ટિસ કરો ને અમુક ટોપિક વ્યવસ્થિત તૈયાર કરી લો એમાંથી ફરજિયાત માર્ક્સ પૂછાતા હોય છે. જનરલ અવેરનેસની અંદર એવું હોય કે તમને આવડે તો આવડે નકર ન આવડે, પણ આપણા જે રીઝનિંગ છે રીઝનિંગ અંદર થોડી પ્રેક્ટિસ કરેલી હોય તો તમે આન્સર લેવી શકો એમ છો. બરાબર, એટલે 200 માર્કની એક્ઝામ છે તો 200 માર્કમાંથી સારામાં સારો સ્કોર કરવો હોય. બરાબર, તો તમારે વ્યવસ્થિત રીતે બધું તૈયાર કરવું પડશે. બરાબર, કારણ કે ઓલ ઓવર ઇન્ડિયા પ્રમાણે એક્ઝામ છે તો ભાઈ બીજા જે બહારના સ્ટેટના છોકરા હોય ને આપણા ગુજરાત કરતાં ઘણા બધા હોશિયાર હોય, 160-170 માર્ક લઈને બેસતા હોય છે. ઓકે, તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. આ આપણો છે ને NHPCનો સિલેબસ મેં જે આવેલો હતો એ મેં ડિસ્કસ કર્યો. બરાબર, બાકી કંઈ પણ વધારે ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.